હેલો એવરીવન, મારું નામ ડૉક્ટર શ્યામ તલાટી છે. હું અમદાવાદ ખાતે ડૉક્ટર તલાટી આંખની હોસ્પિટલમાં પડદાના નિષ્ણાત તરીકે ફરજ બજાવું છું. આજે આપણે વાત કરશું ડાયાબિટીક રેટિનોપેથી વિશે. ડાયાબિટીક રેટિનોપેથી એટલે ડાયાબિટીસ રોગના લીધે આંખના પડદા પર થતા નુકસાન વિશે. ડાયાબિટીક રેટિનોપેથી થવાનું મુખ્ય કારણ અનિયંત્રિત કે અનકન્ટ્રોલ્ડ શુગર લેવલ છે, જેના મુખ્ય ચિહ્નોમાં આંખની રોશની કે આંખની દ્રષ્ટિ ઓછી થવી, આંખની દ્રષ્ટિ સામે કાળા ચિહ્નો આવી જવા, અથવા તો અચાનક આંખની દ્રષ્ટિ ઓછી થઈ જવી કે આંખની દ્રષ્ટિ જતી રહે, તે તેના મુખ્ય ચિહ્નો છે. હવે વાત કરશું તેની તપાસ વિશે. હવે ડાયાબિટીક રેટિનોપેથીની તપાસ માટે આધુનિક મશીન્સ અવેલેબલ છે, જેમાં આંખના પડદાની ફોટા માટે ઓસીટી સ્કેન અને આંખના પડદાની એન્જિયોગ્રાફી માટે ફંડસ ફ્લોરોસન એન્જિયોગ્રાફી ટેકનિક અવેલેબલ છે, અને એનાથી બી આધુનિક ડાઈ ફ્રી ઓસીટી એન્જિયોગ્રાફી. આ તપાસથી આંખના પડદાના સૂક્ષ્મ નુકસાનની બી જાણકારી થઈ શકે છે. હવે વાત કરીએ ડાયાબિટીક રેટિનોપેથીની સારવાર વિશે. ડાયાબિટીક રેટિનોપેથીની સારવારમાં સૌ પ્રથમ જરૂરી વસ્તુ છે કંટ્રોલ ઓફ શુગર, એટલે કે ડાયાબિટીસનું જે શુગર લેવલ છે તેનો ફિઝિશિયનની સંપર્કમાં ખૂબ જ સ્ટ્રિક્ટ નિયંત્રણ જરૂરી છે. ડાયાબિટીક રેટિનોપેથીના લીધે જો આંખમાં સોજો આવ્યો હોય તો એના માટે સ્પેશિયલ ઇન્ટ્રાવિટ્રિયલ એન્ટીવીજેફ ઇન્જેક્શન્સ અવેલેબલ છે, જેનાથી સોજો કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસના લીકેજના લીધે ગ્રીન લેઝર થેરાપી અવેલેબલ છે, કે જેનાથી આપણે લીકેજ અને સોજો કંટ્રોલ કરી શકીએ છીએ. અને ડાયાબિટીસના એડવાન્સ સ્ટેજ એટલે કે ગંભીર સ્ટેજમાં જો આંખમાં લોહી આવી જાય કે આંખનો પડદો ખસી જાય તો તેના માટે શસ્ત્રક્રિયા એટલે કે આધુનિક વિટ્રેક્ટોમી ઓપરેશન દ્વારા તેનો ઇલાજ શક્ય છે.